નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના મોટેરા જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે, નારાયણપુરાનો વિસ્તાર છે, ત્યાં મોનાર્ક યુનિવર્સિટી દ્વારા એક સરસ મજાની પહેલ ચલાવવામાં આવી રહી છે। ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે અને ગુજરાતીઓ અને અમદાવાદીઓમાં તો ભારે ઉત્સાહ ઉત્તરાયણને લઈને જોવા મળતું હોય છે, પરંતુ ઘણા બધા લોકો છે તે સેફટી ગાર્ડ નથી લગાવતા, જેના કારણે લોકોના ગળામાં દોરી આવવાના લીધે તેમનું મૃત્યુ પણ નિપજતું હોય છે અને પરિવારનો માળો પણ વિખેરાતો હોય છે। પણ ઘણા બધી સામાજિક સંસ્થાઓ, ઘણી બધી એવી યુનિવર્સિટીઓ છે તે લોકો માટે આગળ આવી છે, પહેલ ચલાવી છે, એટલે કે લોકો પણ આમાં જાગૃત થાય અને પોતાના પરિવારનું કેવી રીતે જીવન બચાવી શકાય તે માટેના આ પ્રયાસ છે અને તેના થકી મોનાર્ક યુનિવર્સિટી દ્વારા આજે સેફટી ગાર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તે કાર્યક્રમ થકી અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને બોલાવીને તેમને સેફટી માટેનો આ પહેલો જે પગલું છે તે લેવડાવવામાં આવી રહ્યો છે। લોકો પાસે નિઃશુલ્ક અહીંયા સેફટી ગાર્ડ લગાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે મોનાર્ક યુનિવર્સિટીના પ્રોફેસરો, તેમને સાંભળો। આજે આગામી દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, ત્યારે ઘણા બધા લોકો છે તે સેફટી ગાર્ડનો ઉપયોગ કરતા નથી, જેના કારણે ગળું કપાવવાની ઘણી બધી પ્રોબ્લેમ, ઘણા બધા લોકોના પરિવારના માળા વિખેરાય છે। પહેલા તો આ એટલો સુંદર પ્રયાસ તરફથી કરવામાં આવ્યો છે, ક્યાંથી આ વિચાર આવ્યો અને કેવી રીતે? એકચ્યુઅલી મોનાર્ક યુનિવર્સિટી આમ તમને હું મોનાર્ક યુનિવર્સિટીનો થોડો પરિચય આપું તો વી આર ઇન એજ્યુકેશન ફિલ્ડ લાસ્ટ 25 years. Our Sri Monarch Education Trust was established in 2001, and up to 2020 we are in GTU and Gujarat University, and after that we convert into private university. In today, under the Monarch University, total 18 institutes. હવે આ વિચાર આવવાનો મિનિંગ આ લાસ્ટ 3 yearsથી મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા અને મોનાર્ક યુનિવર્સિટી દ્વારા એક્ટિવિટી થઈ રહી છે, અને આવી ઘણી બધી એક્ટિવિટી, વૃક્ષારોપણ હોય, પછી રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ હોય, તો આવી ઘણી એક્ટિવિટી મોનાર્ક યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અમુક જે પીરિયડ હોય એની અંદર આ એક્ટિવિટી કરવામાં જ આવે છે। અને આજે ટોટલ જો હું આજની વાત કરું તો આજે ટોટલ 45 અમદાવાદ ગાંધીનગરના એરિયાની જો આપણે વાત કરીએ તો ટોટલ 45 લોકેશન ઉપર આજે અમારા પ્રોફેસરો, આજે અમારા સ્ટુડન્ટ્સ અને અમારું મેનેજમેન્ટ પોતે બી દરેક જગ્યાએ વિઝિટ કરીને આ જે કાર્ય કરી રહ્યા છે એની એપ્રિશિએટ બી કરે છે, અને દરેક પ્રોફેસર અને સ્ટુડન્ટ દ્વારા આ એક્ટિવિટી દર વર્ષે કરવામાં આવે છે। અને આજે ટોટલ 45 લોકેશન ઉપર સમજો ને કે 10,000 આવા સળિયા, જે અત્યારે જે આપણને ખબર છે કે 2 વ્હીલર છે, અત્યારે તમે જો અહીંયા સ્વિગી, ઝોમેટો વાળા બી અહીંયા ઊભા છે લગાવવા માટે, તો આજે આ લોકો માટે તો કેટલું જરૂરી છે કે જે આખો દિવસ જે અવર જવર કરતા હોય, જેને ફૂડ ડિલિવરી કરવાની હોય, એટલે આજે જે ટ્રાન્સપોર્ટેશન જે રીતે અત્યારે થઈ રહ્યું છે એની અંદર રોડ સેફટી બહુ જ જરૂરી છે, અને એના માટે મોનાર્ક યુનિવર્સિટીનો આ એક પ્રયાસ છે। અને આ પ્રયાસ દર વર્ષે આ ટાઈમે રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ દર વર્ષે મોનાર્ક યુનિવર્સિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। કેટલા દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે કે એક દિવસ? હા, આ અમે આ એક જ્યારે રોડ સેફટી, જ્યારે ઉત્તરાયણનો આ પર્વ આવતો હોય ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતીઓ માટે ઉત્તરાયણ પર્વ કેવો છે, એટલા માટે આ જે પર્વ નિમિત્તે આપણને ખ્યાલ છે કે કેટલા પક્ષીઓ હોય, કેટલા દોરી ફસાવાના, ગળામાં ઘણા બધા એક્સિડન્ટ ને બધું થતું હોય છે, તો આ દર વર્ષે અમે કોઈ એક દિવસે અલગ અલગ લોકેશન ઉપર, અલગ અલગ સર્કલ ઉપર અમે આ એક્ટિવિટી દર વર્ષે એક દિવસ કરીએ છીએ। સર, આપનું નામ? માય નેમ ઇઝ પ્રોફેસર ઘનશ્યામ પરમાર। ઘનશ્યામભાઈ, આજે મોનાર્ક યુનિવર્સિટી થકી સ્ટેડિયમ પાસે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, વિદ્યાર્થીઓ જોડાયા છે, પ્રોફેસર જોડાયા છે, પહેલા તો શું કહેશો આ બાબતે? સર, અમે રોડ સેફટી અભિયાન દર વર્ષે કરીએ છીએ। અમારો મોટો એવો છે કે સર, પરિવારની સેફટી ફર્સ્ટ। અત્યારે અવારનવાર તમે જોશો દોરી ગળામાં આવે છે ને તે કેટલા બધા માણસોનું મૃત્યુ બી થાય છે, તો રાઈટ એ અભિયાનને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે આ પગલાં અમે લેવા જોઈએ કે જેના લીધે માણસો પોતાના ઘરે ફેમિલી સાથે પહોંચી શકે વિથઆઉટ એની હાર્મ। તો સર, શું સોસાયટીને મેસેજ આપશો? ઘણા બધા લોકો વિચારતા કે હવે ઉત્તરાયણ નજીક છે પછી લગાવીશું, જેમ જેમ નજીક આવે, કેમ કે જિંદગીનો ભરોસો નથી, તો ગમે ત્યારે દોરી આવે ને આપણે ઘણા ઇન્સિડન્ટ થયા, લોકોના ગળાએ કપાતા હોય, રાઈટ। તો શું મેસેજ આપનો? મારો સર મેસેજ એ રીતના, જેમ મોનાર્ક યુનિવર્સિટી આ રીતના સ્ટેપ કરી રહ્યા છે, રાઈટ, એમ અવનવા અલગ અલગ સમાજના બી લોકોને આગળ આવવું જોઈએ, રાઈટ, આવા સેફટી અભિયાન કરવા જોઈએ, જેના લીધે એક પહેલ આપણને આગળ લાઈફમાં કામમાં ઇમ્પોર્ટન્ટ કરે છે। તો એમ બધા સાથે સંગઠન જોડાશે તો ડેફિનેટલી સર ભારત વિકસિત દેશ છે અને આગળ વધશે।
તો મારો બીજો પ્રશ્ન એ છે કે આ સિવાય સેફ્ટી ગાર્ડ સિવાય કઈ કઈ એવી પહેલ તમારા દ્વારા કરવામાં આવતી હોય છે? સર અમારા દ્વારા મોનાક યુનિવર્સિટી દ્વારા રોડ સેફટી અભિયાન છે, અલગ અલગ સર પ્રકારની એક્ટિવિટી, કોઈ બી એવી વસ્તુ નહીં હોય કે જે મોનાક યુનિવર્સિટી અન્ય જગ્યા હશે નહીં સર. જેમ કે ગરીબોને ભણાવવું, બરોબર, જેમ કે બુક્સ વિતરણ કરવું, બેગ વિતરણ કરવું, હરેક એક્ટિવિટીમાં સર મોનાક યુનિવર્સિટી આગળ છે. આપણે સાંભળેલા મોનાર્ક યુનિવર્સિટીના પ્રોફેસરો સાથે જ અહીંથી જે રાહદારી પસાર થઈ રહ્યા હતા, જેમનું વાહન હતું, તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. મનાया जाता है और ये सेफ्टी गार्ड का उपयोग इसके लिए हो रहा है कि दूरी आपके गले में ना आ जाए. तो पहले तो अभी तक क्यों आपने ये सेफ्टी गार्ड नहीं लगवाया? वो अभी था नहीं अभी, और अभी उतराण थोड़ी दूरी पे है, तो आपने लगाया तो बहुत अच्छा है, काम है ये, और सेफ्टी के लिए बहुत अच्छा है. तो ये बहुत ज़रूरी है, ये सेफ्टी के हिसाब से उतरायण है, पतंग है, तो दिक्कत होती है, जैसे कि कभी कुछ घटना हो सकती है अगर ये न लगाए तो. ये बहुत पहले अच्छी भी चीज़ है, अपने- सबको लगवाना क्योंकि चाहिए. अब तो अलग अलग इलाकों में घूमते रहते हो, जी, कहीं जी. जोखिम भी होता है, कभी कहीं से भी दूरी आ जाए. जी बिल्कुल बिल्कुल, कहीं से भी कुछ भी हो सकता है, क्योंकि उत्तरायण है तो पतंग ज़्यादा उड़ती है, तो डोरी कहीं भी, क्योंकि 12 घंटे कम से कम नौकरी करता हूँ, तो कभी कुछ भी हो सकता है. तो ये अच्छा है आपने जो लगाया, इससे सेफ्टी है, ये सबको लगवाना चाहिए हम्म. जितना हो सके, तो अच्छी चीज़ है. तो अब आने वाले टाइम में लगवाओगे कि नहीं? फिर जी लगवाऊंगा कोई लगवाऊंगा एक्सीडेंट ऐसा कुछ देखोगे फिर? लगवाऊंगा बिल्कुल. હાલ જે રીતે આ કાર્યક્રમ છે, 10,000 ની આસપાસ સેફટી ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે. 45 જેટલા એવા લોકેશન છે તે અમદાવાદ ગાંધીનગરના નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં આ પ્રકારે દોરીથી કેવી રીતે લોકોની જિંદગી બચાવી શકાય તે માટેનો આ પ્રયાસ છે. ત્યારે આ પ્રયાસ થકી એક મેસેજ પણ લોકોને આપવામાં આવે છે કે લોકો જાગૃત બની પોતે લગાવડાવે, કાં તો આવી જે સામાજિક સંસ્થાઓ છે જે કામ કરી રહી છે લોકો માટે, તે આગળ આવીને આવી રીતે સેફટી ગાર્ડમાં કે અન્ય જે પ્રવૃત્તિઓ સમાજ માટે થતી હોય તેના માટે ઉપયોગી બને. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.